ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. આજે હું તમને ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટમાં પ્રથમ સત્રમાં ઇતિહાસ ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વર્કબુકની અંદર સમજાવીશ અને લખાવીશ. તો આપણે પ્રશ્ન 1થી લખવાની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1ની અંદર વિકલ્પો આપેલા છે. એમાં નંબર 1, તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો એમાં જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. નંબર 2, નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? તો એનો જવાબ આવશે મરી મસાલાની. નંબર 3, ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? એનો જવાબ છે વાસ્કો દ ગામાએ. નંબર 4, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો એની અંદર જવાબ આવશે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ. નંબર 5, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો એની અંદર જવાબ આવશે ગોવા 1530માં. અને નંબર 6, નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? તો પોર્ટુગીઝ. નંબર 7, અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપી? તો એનો જવાબ છે સુરતમાં ઈસવીસન 1613ની અંદર. નંબર 8, અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? તો જવાબ છે કોલકાતા. નંબર 9, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? તો મદ્રાસ, ચેન્નઈ. 10 નંબર, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો જવાબમાં ડચ. 11 નંબર, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? તો બક્સરના. નંબર 12, કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો મળ્યા? તો જવાબમાં બક્સરના. નંબર 13, અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? તો જવાબમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. 14 નંબર, પ્રથમ 2 મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? તો હૈદર અલી સાથે. નંબર 15, તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? તો ટીપુ સુલતાન સાથે. નંબર 16, કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? તો ચતુર્થ. 17 નંબર, પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો પુણેમાં. 18 નંબર, કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? તો સનદી ધારા અન્વયે. 19 નંબર, કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? તો નિયામક ધારા અન્વયે. 20 નંબર, કયા ગવર્નર જનરલને ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી? તો લોર્ડ કોર્નવોલિસે. 21 નંબર, કયા ગવર્નર જનરલે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? તો લોર્ડ વિલિયમ બેન્ટિંકે. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલું છે કે પ્રાચીન કાળમાં ખાલી જગ્યા ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું. તો કોન્સ્ટેન્ટિનોપલ. નંબર 2, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ખાલી જગ્યા પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી? તો જામોરિન પાસેથી. નંબર 3, ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વતની હતી? તો ડેનમાર્ક. નંબર 4, ડેનિશ પ્રજાએ બંગાળમાં ખાલી જગ્યામાં કોઠી મથક સ્થાપી હતી? તો શ્રીરામપુર. નંબર 5, ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડમાં વેસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી? તો 1600માં. અને નંબર 6, અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લેબંધીવાળી ખાલી જગ્યા નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે? તો ફોર્ટ વિલિયમ. નંબર 7, અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠી મથકની સ્થાપના કરી? તો 1651માં. અને નંબર 8, ઈસવીસન 1757માં બંગાળના નવાબ ખાલી જગ્યાએ અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું? તો સિરાજુદ્દૌલા. 9 નંબર, બંગાળના નવાબ સિરાજુદ્દૌલાના મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાના વિશ્વાસઘાતના કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ? તો મિર્ઝાફરના વિશ્વાસઘાતના કારણે. 10 નંબર, ઈસવીસન ખાલી જગ્યા સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું? તો 1818માં. અને 11 નંબર, ઈસવીસન 1764માં બક્સરનું યુદ્ધ થયું? 12 નંબર, બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ ખાલી જગ્યા હતો? તો મીર કાસમ. 13 નંબર, ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યાના લડતા વેગતિ પામ્યો? તો ટીપુ સુલતાન. 14 નંબર, મરાઠાઓએ પેશવાને પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગમાં વહેંચ્યું? તો 4 વિભાગોમાં વહેંચ્યું હતું. અને 15 નંબર, ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજયી બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના ખાલી જગ્યા રાજવંશને સોંપ્યું? તો વાડિયારને સોંપ્યું હતું. અને 16 નંબર, મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ? તો સાલબાઈની સંધિ થઈ હતી. 17 નંબર, ગવર્નર જનરલ ખાલી જગ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા? તો
એની અંદર આવશે કોર્નવોલિસે. અને 18 નંબર ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી, તો પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. અને 19 નંબર ગવર્નર જનરલ લોર્ડ ખાલી જગ્યાના સમયમાં કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરી, તો વિલિયમ બેન્ટિકના સમયમાં. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, એની અંદર ખરા ખોટા આપેલા છે. તો જોઈએ નંબર 1, આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે, સાચું. નંબર 2, ઈસવીસન 1453માં યહૂદીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, ખોટું. નંબર 3, યુરોપના ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા પ્રયાસ કર્યો, ખોટું. નંબર 4, કાલિકટના રાજા સામુદ્રિકે એટલે કે જામુરીને પોર્ટુગીઝોને સુતરાઉ કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી, તો ખોટું. નંબર 5, વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી, તો આ વિધાન પણ ખોટું છે. નંબર 6, હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠી એટલે કે મથકની સ્થાપના કરી, તો ખોટું. નંબર 7, અંગ્રેજોએ ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠી મથકની સ્થાપના કરી, તો સાચું. નંબર 8, દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા, સાચું. નંબર 9, બંગાળના નવા વિશ્વાસુ માકેટ ચંદે લાંચ લઈને કલકત્તા એટલે કે કોલકાતા અંગ્રેજોને આપી દીધું, તો સાચું. અને 10 નંબર બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1757માં થયું, તો સાચું. અને 11 નંબર દ્વિતીય મૈસૂર વિગ્રહ સમય ઈસવીસન 1782માં હૈદર અલીનું અવસાન થતાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ, તો સાચું. અને નંબર 12, તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા વીરગતિ પામ્યો, તો આ ખોટું આવશે. નંબર 13, ઈસવીસન 1761માં પાણીપતના બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ, સાચું. અને નંબર 14, તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ, તો એમાં ખોટું આવશે. 15 નંબર ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ્સે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા, ખોટું. નંબર 16, ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું, ખોટું. નંબર 17, બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો, તો ખોટું. હવે પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. એમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ, તો એમાં આવશે મરાઠાઓની હાર. નંબર 2, પેશવાનો મુખ્ય મથક, એમાં આવશે પુણે. નંબર 3, પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ, તો એમાં આવશે સાલબાઈની સંધિ. અને નંબર 4, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ, તો એમાં આવશે લોર્ડ વેલેસ્લી. હવે જોડકાઓમાં જોઈએ વિભાગ 2 છે, એની અંદર પહેલું છે કે આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક, તો લોર્ડ કોર્નવોલિસ. અને નંબર 2, ન્યાયતંત્રની શરૂઆત કરનાર, તો એમાં આવશે લોર્ડ વોરન હેસ્ટિંગ. અને નંબર 3, ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક, તો કોણે કરી હતી નિમણૂક, તો એમનો જવાબ આવશે લોર્ડ વિલિયમ્સ બેન્ટિકે. અને નંબર 4, ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કોણે કરી હતી, તો નિયામક ધારો આવશે એની અંદર. હવે જોઈએ પ્રશ્ન નંબર 5, એની અંદર નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન છે કે યુરોપના કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી, તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો માર્ગ શોધવા કમર કસી. નંબર 2, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી, તો યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમજ મરી મસાલા, તજ, સૂંઠ જેવા ગરમ મસાલાની આવશ્યકતા હતી. નંબર 3, નવ જાગૃતિ એટલે શું, તો યુરોપમાં 15મી સદીમાં આવેલું ધાર્મિક અને સામાજિક પરિવર્તનને નવજાગૃતિ કહે છે. નંબર 4, કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી, તો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો, ત્યારે કાલિકટના રાજા જામોરીન રાજ્ય કરતો હતો, તેને પોર્ટુગલોને મરી મસાલા વેપારની છૂટ આપી. નંબર 5, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી, તો પોર્ટુગીઝના વાઇસરોય અલ્ફાનોઝ ડી અલ્બુકે ગોવા સહિત કેટલાક બંદરો જીતી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. છ નંબર, પોર્ટુગીઝોએ ભારતમાં કયા સ્તરે પોતાના વેપારી મથકો કોઠીઓ સ્થાપ્યા, તો પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, કોચીન, કન્નૂર, ગોવા, વસઈ, દીવ, દમણ વગેરે સ્થળોએ કોઠીઓ સ્થાપી. નંબર 7, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં પૂર્વના રાષ્ટ્રો સાથે એકાધિકાર વેપાર કરવા માટે સ્થપાઈ હતી. નંબર 8, અંગ્રેજોએ બંગાળમાં સૌ પ્રથમ વેપારી મથક કોઠી ક્યાં સ્થાપ્યું, તો ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે સૌ પ્રથમ વેપારી મથક સ્થાપ્યું.
નંબર 9, અંગ્રેજોને ક્યારે અને કયા ગામોની જમીનદારી મળી હતી? તો અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનની, કાલીઘાટ અને ગોવિંદપુર આ 3 ગામોની જમીનદારી મળી હતી. અને 10 નંબર, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક એટલે કે કોઠી ક્યાં સ્થાપ્યું? તેમનું મુખ્ય મથક કયું હતું? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ઈસવીસન 1668માં સુરતમાં સ્થાપ્યું. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટમ હતું. 11 નંબર, ભારતમાં ફ્રેન્ચોએ કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા? તો ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ, સુરત, મછલીપટ્ટમ, પોંડિચેરી, કાલિકટ વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપી. 12 નંબર, અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક ક્યારે સ્થાપી? તો ઈસવીસન 1651માં પ્રથમ કોઠી સ્થાપી. 13 નંબર, પ્લાસીનું યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં સિરાજુદ્દૌલાના વચ્ચે થયું, જેમાં અંગ્રેજોનો વિજય થયો. 14મો પ્રશ્ન છે કે બક્સરનું યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? તો બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર કાસિમ, અયોધ્યાના નવાબ તથા શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની વચ્ચે થયું, જેમાં ઈસવીસન 1764 થયું હતું, જેમાં અંગ્રેજોની જીત થઈ, જેમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જમી મૈસૂર ઉઘરાવવાની દીવાની સત્તા મળી. 15 નંબર, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. 16 નંબર, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશોમાં અમલમાં આવી હતી? તો બંગાળ, બિહાર અને ઓડિશામાં. 17 નંબર, ઈસવીસન 1773માં નિયામક ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? તો ઈસવીસન 1833ના સનદી ધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી, તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી. 18મો પ્રશ્ન છે કે અંગ્રેજોને કયા મૈસૂર યુદ્ધો કોની સાથે થયા? તો અંગ્રેજોએ 4 મૈસૂર યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે અને 3 અને ચોથું યુદ્ધ ટીપુ સુલતાન સાથે કરવામાં આવ્યું. 19 નંબર, દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાથે નિષ્ફળતા મળી? તો ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની સખત હાર થઈ, આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિષ્ફળતા મળી. 20 નંબર, પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને કયા રાજવંશો વહેંચ્યું હતું? તો 4 રાજવંશોમાં વહેંચ્યું હતું, સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભેસલે. 21 નંબર, પેશવાના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા? તો પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરસી રાજ્યમંડળના સભ્યો હતા. હવે 22મો પ્રશ્ન છે કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું? તો લોર્ડ વેલેસ્લીના હાથે મરાઠાઓની સખત હાર થઈ. પરિણામે અંગ્રેજોને મરાઠાઓ પાસેથી ઓડિશા અને નેમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો મળ્યા હતા. ઈસવીસન 1833ના સનદી ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? તો ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી, તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી. 24મો પ્રશ્ન છે કે કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. 25મો પ્રશ્ન છે કે ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે ન્યાયતંત્રમાં મુખ્ય શું સુધારો કર્યો? તો ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લા ન્યાયાધિકારના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી. તેને જિલ્લા અદાલતનો ઉપર સદર દીવાની અદાલતો સ્થાપી. પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો. એમાં પહેલું છે કે પોર્ટુગીઝોએ સાગરના સ્વામી કહેવાયા. તો એનો જવાબ છે કે ભારતની કોઈ પણ વ્યક્તિએ હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એક હતું સત્તા ધરાવતા હોવાથી તેઓ સાગર સ્વામી કહેવાતા. નંબર 2, પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે. તો એનો જવાબ છે કે હિન્દ ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળના નવાબ પાસેથી 24 પરગણા વિસ્તારની જાગીર મેળવી. એ દ્વારા તેઓ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા. તેઓ વેપારીમાંથી સંસ્થાપના માલિક બન્યા. આ યુદ્ધથી બંગાળનો નવાબ સંપૂર્ણપણે અંગ્રેજ કંપનીના વર્ચસ્વ નીચે આવ્યો અને અંગ્રેજો સાચા માલિક બન્યા.
નંબર 3, બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા. તો એનો જવાબ છે કે ઈસવીસન 1764માં બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે બક્સરના યુદ્ધ થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. યુદ્ધને અંતે થયેલી સંધિ મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દેવાની સત્તા મળી. હવે જોઈએ પ્રશ્ન નંબર 7 કે નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો જોઈએ એનો જવાબ વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા, તેજાના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઘરી, સુરખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગથી થતો. એ સમયમાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. બીજો પ્રશ્ન છે કે પ્રાચીન અને મધ્યયુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી? અથવા એવો પ્રશ્નને કારણ આપો કે પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું. એનો જવાબ છે કે પ્રાચીન અને મધ્યયુગમાં ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ દેશ હતો. તે સમયે ભારતમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઘરી, સુરખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ચીજવસ્તુઓની યુરોપના બજારોમાં ભારે માંગ રહી હતી. યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા રહેતી. તેથી ભારતમાં મરી મસાલા ઉપરાંત સુતરાઉ કાપડ ખૂબ ઊંચી કિંમતે વેચાતા. આ બધી વસ્તુઓ ભારતમાંથી ઈરાન, ઈરાક અને તુર્કીના માર્ગે યુરોપના દેશોમાં જતું. ત્રીજો પ્રશ્ન છે કે ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે કયા કયા વહીવટી સુધારા કર્યા? તો ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે આ પ્રમાણે સુધારા કર્યા. એમાં પહેલો છે કે કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેને ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. નંબર 2, તેને કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂક્યો. નંબર 3, તેને મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા. નંબર 4, તેને બંગાળને તેવી જિલ્લાઓમાં વેચી નાખ્યું અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી. ચોથો પ્રશ્ન છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર છે. મહાત્મા ગાંધીના વિધાનને સમજાવો. તો જવાબ છે કે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતા. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનમાં વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો સર્જ્યા હતા. ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કર્યું હતું. શહેરોમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાઓની ઉપયોગ કર્યો હતો. પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસન હતું. હવે પ્રશ્ન નંબર 8 ટૂંક નોંધ લખો. એમાં પહેલી છે કે બક્સરનું યુદ્ધ. તો જોઈએ એનો જવાબ. તો બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ શહેનશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં અને મેજર મનરોના નેતૃત્વ હેઠળ અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર 7,072 સૈનિકો જ હતા. આમ છતાં સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાસિમને પદભ્રષ્ટ કર્યો. યુદ્ધને અંતે થયેલ કરાર મુજબ અંગ્રેજોના બંગાળ, બિહાર અને ઓડિશામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દેવાની સત્તા મળી. હવે બીજો પ્રશ્ન છે કે મહેસૂલ વિગ્રહ એટલે શું? તો દક્ષિણ ભારતમાં ઈસવીસન 1761માં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ પોતાના શસ્ત્ર સજ્જ કર્યું. હૈદર અલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિને કારણે અંગ્રેજો ભયભીત થયા. અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈસવીસન 1767 અને 69 ઈસવીસન 1780થી 84 ઈસવીસન 1790થી 92 અને ઈસવીસન 1799ના વર્ષો દરમિયાન 4 વિગ્રહો કર્યા. આ વિગ્રહો પૈકી પ્રથમ 2 વિગ્રહો હૈદર અલી સાથે અને બીજા વિગ્રહો હૈદર અલીના શક્તિશાળી
પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તેને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરશો તો અમને અમારી આવનારી બીજી વિડીયો મળી રહેશે. ધન્યવાદ.